નમસ્કાર તમામ મહત્વના સમાચારોની સાથે હું છું જેડી ગુજરાતી। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં ગુજરાત ફર્સ્ટનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। જ્યાં સરકારી તંત્ર ન પહોંચ્યું ત્યાં પહોંચ્યું ગુજરાત ફર્સ્ટ। ધોલેરા તાલુકાનું આનંદપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે। આનંદપુર ગામમાં 5 ફૂટ જેટલા પાણી ભરાયા છે। આનંદપુર ગામમાં જવાનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે। લોકોને ભારે હાલાકી। ગ્રામની પ્રાથમિક શાળામાં 6 ફૂટ જેટલા પાણી ભરાયા છે। આનંદપુર ગામના લોકો માત્ર ફૂડ પેકેટના સહારે અત્યારે જીવવા મજબૂર થયા છે। જ્યાં કોઈ સરકારી તંત્ર કે કોઈ વ્યક્તિ હજુ સુધી પહોંચ્યું નથી ત્યાં ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે। ધોલેરા તાલુકાનું આનંદપુર ગામ જે આખું ગામ સંપર્ક વિહોણું છે। ગામના લોકો પોતાનો ખોરાક કેવી રીતના રાંધી શકે તે પણ પરિસ્થિતિ ખૂબ કઠિન છે, પરંતુ આજુબાજુનું જે ગામ છે તેના દ્વારા ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યું છે। તે ફૂડ પેકેટથી હાલ ગામના લોકો જમી રહ્યા છે। જે પ્રકારની પરિસ્થિતિ હાલ આનંદપુર ગામની જોવા મળી રહી છે કે ગામની અંદર પણ 5 ફૂટથી પણ વધારે પાણી જોવા મળી રહ્યા છે। ગંભીર પરિસ્થિતિ છે અત્યારે હાલ। અને કાલના કોઈ સરકારી તંત્ર કોઈ પહોંચ્યું નથી। કાલ પણ કમિયાવાળા આવ્યા હતા આખું ગામ અને એને આ વિતરણ કર્યું હતું, કીટ વિતરણનું બધું ફૂડ પેકેટ વિતરણ। આજ પણ એ લોકો ટ્રેક્ટર ભરીને આવ્યા છે અને અમારા ધોલેરાથી ભાવેશભાઈ અકાણી એમનાથી જે આ લોકો આવ્યા છે એ પણ ફૂડ પેકેટ લઈને આવ્યા છે અને ગામને વ્યવસ્થા કરવા માટે આવ્યા છે। ગામની પરિસ્થિતિ કેવા પ્રકારની, કેટલા મકાનો છે કે પાણીની અંદર હજુ ગરકાવ છે? લગભગ 50 થી 60 મકાનો છે જે ફરતા બધા અને અંદર ગામમાં પણ આટલું પાણી છે, સાતી હમાણું બધે અને 60 મકાન જેવું છે અંદર ડૂબાણ થઈ ગયા છે। કોઈ મકાન તૂટી ગયા હોય, પડ્યા હોય મકાન? 3 થી 4 મકાન પડી જશે ને એક અલ્ટો ગાડી પણ ભાંગી જાય છે અંદર। કેટલા લોકોનું હાલ ગામ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જે ખસેડવામાં? 30 થી 40 માણસોનું રેસ્ક્યુ કરી અને આ બાજુથી ઊંચાણ વિસ્તારમાં લઈ ગયા છે લોકોને। બિલકુલ, તો જે પ્રકારની પરિસ્થિતિ આનંદપુર ગામની અંદર જોવા મળી રહી છે, 4 થી 5 મકાનો જે છે ધરાશાયી થયા છે। અનેક લોકોનું રેસ્ક્યુ જે છે તે કરવામાં આવ્યું છે। એટલે કે જે પ્રકારની પરિસ્થિતિ આનંદપુર ગામની છે કે જે કયા પ્રકારની પરિસ્થિતિ અંદર હાલ લોકો જીવી રહ્યા છે તેની સાર સંભાળ રાખવાનો હજુ સુધી ગવર્મેન્ટ હોય કે સરકારી તંત્ર છે તેને પણ કોઈ ચિંતા સેવાતી ન હોય તેવું સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યું છે। કેમેરામેન મનીષ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, આનંદપુર, ધોલેરા।